ચેનલમાં તમારું સ્વાગત છે। મારું નામ સેજલ છે અને મારી ઉંમર 25 વર્ષ છે। હું ખૂબ જ દેખાવડી છું। મારા પરિવારમાં મારા સાસુ અને સસરા સાથે રહું છું અને મારા પતિ તે વિદેશમાં નોકરી કરે છે। મારો નાનો અમથો પરિવાર છે અને અમે બધા સાથે મળીને રહીએ છીએ। મારા પતિનું નામ રમેશ છે। તે પણ દેખાવમાં એકદમ તંદુરસ્ત યુવાન છે। તેની ઉંમર 30 વર્ષ છે। રમેશ મને ખૂબ જ પ્રેમ કરે છે, પણ નોકરીના કારણે તેને વિદેશમાં રહેવું પડે છે। પણ તે 2-3 વર્ષે ઘરે આવે છે અને પછી પાછા વિદેશમાં જતા રહે છે। બસ આમ જ અમારું જીવન ચાલ્યા કરે છે। મારા લગ્નને 2 વર્ષ થયા હતા, પણ મારી ગુફા એકદમ કોરી હતી, કારણ મારા પતિ 2 વર્ષથી આવ્યા ન હતા। તમે સમજી શકો કે મારી શું હાલત હશે। નોકરીના કારણે મારા પતિને સમય ન મળતો હતો। એક દિવસ મેં સવારમાં બ્લુ ફિલ્મ જોઈ લીધી હતી, એટલે મારા શરીર પર આગ લાગી હતી કે કોઈ આવે અને મારી ગુફાને ભીની કરી દે, ચીકણી કરી દે એકદમ। બસ એની જ આશામાં હું બેઠી હતી। મારા પતિ તો વિદેશ હતા, એટલે મેં કાકડીનો સહારો લીધો હતો। હું એકદમ ઓપન થઈ ગઈ અને બેડ ઉપર સૂતી હતી। સૂતી કાકડીને અંદર બહાર કરવા લાગી હતી। આ બધું સવારના ટાઈમે મારા ઘરે દૂધ દેવા આવતો રાજુ જોઈ ગયો હતો। રાજુની ઉંમર 20 વર્ષની છે। તે એકદમ ગોરો અને હાઇટવાળો છે। પછી તેને ડોરબેલ વગાડી અને કહ્યું કે ભાભી દૂધ લઈ લ્યો। એટલે હું તો પાગલ થઈ ગઈ કે આજે મારી ગુફા કોઈ ભીની કરી દેશે અને ચીકણી કરી દેશે। એટલે મેં કહ્યું કે રાજુ અંદર આવતો રહે, મારી તબિયત ખૂબ ખરાબ છે, મારી તબિયત સારી નથી। તે અંદર આવી ગયો। હું ગોદડું ઓઢીને સૂતી હતી, પણ અંદર તો હું એકદમ ઓપન જ હતી। મેં શરીર પર કાંઈ પહેર્યું ન હતું। એટલે મેં રાજુને કહ્યું કે રાજુ મારું માથું દબાવી દે। એટલે તે મારી બાજુમાં આવી ગયો અને મારું માથું દબાવવા લાગ્યો। મને તો ખૂબ મજા આવતી હતી। પછી રાજુને પણ ખબર પડી ગઈ કે ભાભી તેની ગુફાને ચીકણી કરવા માગે છે। હું એકદમ ઓપન સૂતી હતી, એટલે તે મારી ઉપર ચડી ગયો અને મારા બોલને સોળવા લાગ્યો, ચુંબન કરવા લાગ્યો અને ચાટવા લાગ્યો અને એનો સામાન મારા મોઢામાં આપી દીધો। 15થી 20 મિનિટ મેં તેના સામાનને ચૂસ્યો અને ખૂબ ચીકણો કરી દીધો અને પછી જોરથી ઠોકવા લાગ્યો। મિત્રો, આ કહાની સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।